આફ્રિકામાં કાળિયાઓ લૂંટફાટ એટલી કરે છે, તમને ન ખબર હોય તો કહી દો કે હાઈવે ઉપર ક્યાંય કોઈ આફ્રિકામાં હોટલ છે નહીં. આખા આફ્રિકામાં તમારે આંટો મારી આવવાની છૂટ. જેમ અમેરિકામાં મોટલોમાં ગુજરાતીઓ આગળ વધ્યા છે, આફ્રિકામાં 100% ઇકોનોમી ગુજરાતીઓ પાસે છે, પણ હોટલ નથી. તો છેલ્લા લગભગ 15, 17, 20 વર્ષથી નાઇરોબીથી તમે એલ્ડોરેટ જાઓ ને, એટલે વચમાં નાઇરોબીથી 2.5 કલાક દૂર એક આરાધના ધામ આવે છે. પ્રેમચંદ શાહ નામના આપણા લગભગ જામખમાળિયા પાસેના કોઈ શેઠે, આપણા ગુજરાતીએ ત્યાં આરાધના ધામ બનાવ્યું છે, જલારામ બાપાનું મંદિર બનાવ્યું છે. અને મિત્રો, કાળિયાવે આખા આફ્રિકાના કોઈ પણ હોટલ, કોઈ પણ મંદિર માથે લૂંટાલૂંટ કરી છે. હજી સુધી આરાધના ધામ આ 20 વર્ષમાં એકેય વખત એની માથે લૂંટ થઈ નથી. કારણ કે ત્યાં જેટલા પ્રેમથી ગુજરાતીઓને જમાડાય છે, એટલા જ પ્રેમથી કાળિયાઓને જમાડવામાં આવે છે. એટલે કોઈ કાળો એ જલારામના મંદિરને લૂંટતો નથી. આ જલારામનો પ્રેમ છે, આ જલારામની શ્રદ્ધા છે. જે વાત ઉપર શરૂઆત કરી હતી એ વાત ઉપર પાછો આવું છું મારા વાલા, કે જલારામનો ભગત હોય, જલારામને પ્રેમ કરનારો હોય, એ કોઈ બરોડા રહે છે, કોઈ બગોદરા રહે છે, કોઈ અમેરિકા રહે છે. રોજ કઈ હું તમે વીરપુર જઈ શકી એમ છીએ નહીં, તો ક્યારેય મનમાં એવું ન લાવશો કે આપણે બાપાના દર્શન ન કરી શક્યા. આપણે રોજ જોડી ધોકોના દર્શન કરી શકીએ એટલા બધા ભાગશાળી નથી. યાદ રાખજો મારા વાલા, જલારામ તમારી આજુબાજુમાં જ છે. તમે ખાલી જય જલારામ આંખું બંધ કરીને એટલું બોલશો ને, એ વેત એક જલારામ તમારા કામ કરવા માટે તમારી પાસે હાજર રહેશે. પણ એક કલાકાર તરીકે આ કેસેટ રામ ઓડિયો દ્વારા આપ જોઈ રહ્યા છો, ત્યારે એટલું તો 100% કહું કે જલિયાણ જોગી પાસે વીરપુરમાં જ્યારે જાઓ ને, ત્યારે કોઈ દિવસ કાંઈ માગવા ન જાતા. જેટલા રઘુવંશીઓ મારી વાત સાંભળે છે, જેટલા જલારામના પ્રેમીઓ મારી વાત સાંભળે છે, એ બધાને આ ટકોર છે કે કોઈ દિવસ બાપા પાસે તમારા માટે કઈ માગવા ન જાતા. શું કામ? કારણ કે આપણા બાપે કોઈ દી કોઈની પાસે માગ્યું નથી. એના છોકરા તરીકે આપણે કોઈ દી મગાય નહીં સાહેબ. જલારામના પ્રેમીનો હાથ હંમેશા ઉપર રહે, આમ ન હોય આમ રીએ. એટલે જલારામ ભગવાન પાસે જાઓ ને, ત્યારે 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને એને થેન્ક યુ કહેવા જાજો, એને એનો આભાર માનવા જાજો. અરે બાપા, અમારી હેસિયત કરતા, અમારી તાકાત કરતા તે અમને વધારે આપ્યું છે બાપ. અને એટલું ટકોર કહી દઉં છું કે જલારામનો ભગત હોય ને, એ ખાલી ઘીરે એના મહેમાનોને જમાડવા માંડે ને, યાદ રાખજો, આપણે તો જલારામને પ્રેમ કરીએ છીએ, પણ જે દીથી આપણે આપણા ધંધાના મિત્રોને ઘીરે જમાડવાનું શરૂ કરશું ને પાછું, તે દી જલારામ આપણને પ્રેમ કરવાની શરૂઆત કરશે.